તો આ બધું તામઝામ છે મારા કઝિન નણંદના મેરેજનું. તો તમે તો વિડીયો જોયા જ હશે કે જેમાં મયુરભાઈ દવે, ગીતાબેન રબારી એ લોકો પણ દાંડિયા રસમાં આવ્યા હતા. અને હવે છે આ જમણવારનો સીન. તો જો ભાઈ જમણવાર માટે પણ કેટલા સ્ટોલ છે અને કેટલું મસ્ત સેટઅપ છે. તો આ ખાલી જમણવારનું જ હું તમને વિડીયો બતાવું છું. તો સૌથી પહેલાં હતું સૂપ અને સ્ટાર્ટર. તો સૌથી પહેલું સૂપ હતું મેક્સિકન ચીલી બીન સૂપ. તો બહુ જ મસ્ત આ સૂપ હતું, એકદમ શિયાળા જેવું હતું એટલે ઠંડી ઠંડીમાં તો મસ્ત હોટ હોટ મેક્સિકન સૂપ. અને પછી હતા ત્યાં ગરમા ગરમ લાઈવ 2 બાર્બીક્યુઝ. તો બાર્બીક્યુઝ મને તો બહુ જ ભાવે, તમને ભાવે કે નહીં એ કમેન્ટ કરજો. અને પછી એક હતું હર્બલ સૂપ. ભાઈ જો ડાયટિંગ વાયટિંગ કરતા હોય તો હર્બલ સૂપ પીવાય, પણ આપણે તો હવે ભાઈ હર્બલ સૂપ બહુ પીધા એટલે આપણે હવે બહાર જઈને ડાયટિંગ કરવું નથી એટલે આપણે પીવા માંડ્યા મસ્ત મેક્સિકન સૂપ અને ખાવા માંડ્યા લાઈવ બાર્બીક્યુ. ત્યાં તો ફોટોગ્રાફર આવ્યો કે ભાઈ લાવો ને હું વિડીયો બનાવી દઉં તમારો. એટલે આપણે કીધું કે ભાઈ આપણે તો વ્લોગ બનાવીએ છીએ, વિડીયો માટે તો ત્યાં બહુ જ બધા કેમેરામેન વિડીયોમેન રાખેલા હતા. આ જુઓ ભાઈ શું આઈટમ છે, જેને ખબર હોય એ કમેન્ટ કરજો. બધાને એમ કે આ ખાવાની આઈટમ છે પણ આ તો ખાલી ડેકોરેશનની આઈટમ હતી, મને નથી ખબર. આઈ થિંક આ બર્ગરના બન છે, પણ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. તો સૂપ અને બાર્બીક્યુ ખાધા પછી આપણે ફાયદો લીધો ગરમા ગરમ પીઝાનો. તો મસ્ત ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો અને ભભરાવી અને ધમધમાટી બોલાવી. અને પછી મસ્તીની આઈટમ હતી કચ્છી દાબેલી ઢોકલા. તો જો ભાઈ ડાયટિંગ વાળા માટે આ બેસ્ટ આઈટમ છે કે ઢોકળાના બેઝ ઉપર કચ્છી દાબેલી. તો આશીષને હું ખીજાણી કે એને જમ્યું પણ આ આઈટમ તો ખાધી જ નહીં. આશીષને એવી જ આદત છે ડાયરેક્ટ મેઇન કોર્સમાં ઘૂસી જાય, એટલે એમને ખીજાણી કે મારી જોડે જમી લેવાય ને તો હું તમને ખવડાવત. પછી મેં એમને ચખાડ્યા કચ્છી દાબેલી ઢોકળા. તો બહુ જ મસ્ત હતા. અને પછી હતી કોથમીર પેટીસ. ખરેખર આ બધું અમુક વસ્તુ તો એવી હતી કે જે આપણે ફર્સ્ટ ટાઈમ જ ખાઈએ. અને પછી હતું આ સ્વીટ કાઉન્ટર. તો સ્વીટ કાઉન્ટર હતું બિસ્કોફ કોલ્ડ લિક્વિડ. બહુ જ મસ્ત આઈટમ હતી, પણ આ એક યુનિક આઈટમ હતી. જો શું છે, આલમંડ પીઝા. તો નીચે ખરેખર પીઝાનો બેઝ હતો, જે આપણે ઓલા પીઝા ખાય ને પીઝાના બેઝમાં સ્વીટ મેં તો ફર્સ્ટ ટાઈમ ખાધી અને ઇટ વોઝ વેરી અમેઝિંગ. ફર્સ્ટ ટાઈમ મેં કંઈક આવી સ્વીટ ખાધી કે જે પીઝાના બેઝમાં તો આલમંડ પીઝા હતા અને બહુ જ એટલે બહુ જ યમી હતા. જો ભાઈ આખી આખી પ્લેટ ભરી ભરીને લોકો અને છોકરાઓએ જે મજા કરી છે. ત્યાં તો હાર્વી બેન પણ આવ્યા કે મમ્મા મારે પણ કેક ખાવી છે. અને આ કંઈક નવી હતી. શું હતું? ત્રિવેણી સંગમ. હવે આમાં કઈ આ 3 વસ્તુનું સંગમ થતું હોય આપણે ખબર નથી, પણ આપણે તો ખાઈ પીને ધબધબાટી બોલાવી અને મજા કરી. અને આ જે કેટરસ હતું મટુકી કેટરસ, એની દરેક આઈટમ એકથી એક ધૂન હતી, પણ એમની જે સ્પેશિયલાઇઝેશન હતું એ હતું સ્વીટ. એટલે એની એકથી એક સ્વીટ કહેવાય ને, આમ એક કરતાં બેટર ટેસ્ટ બીજો. તો બધા જ સ્વીટ ધબધબાટી બોલાવે એવા હતા. અને હવે આપણે આગળ વધીએ મેઇન કોર્સ તરફ. તો ચલો જઈએ. તો ડેકોરેશન જ એટલું મસ્ત હતું બધું. અને પછી મેઇન કોર્સમાં